ધરતી ક્યારે ધ્રુજે? જ્યારે ભૂકંપ આવે કે પછી કોઈ વિસ્ફોટ થાય? દ્વારકાનું ભાણવડ શહેર અત્યારે આ બંને પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. લોકોનું કહેવું છે કે આ ધડાકા છે, તો બીજી તરફ તંત્ર તેને ભૂકંપના આંચકા ગણાવે છે. કારણ જે પણ હોય, હકીકત એ છે કે ધણધણતી જમીને લોકોને ભયભીત કરી મૂક્યા છે. લોકો રાત્રે ઊંઘી નથી શકતા, બાળકો શાળાએ નથી જઈ શકતા. ત્યારે અત્યારે ભાણવડનો માહોલ અતિ બિસ્માર અને અતિ ભયાવહ લાગી રહ્યો છે. એટલા બધા ધડાકા ત્યાં થાય છે કે લોકો ડરના માહોલ વચ્ચે જીવવા માટે મજબૂર બની રહ્યા છે. ત્યારે કેવો છે ભાણવડનો માહોલ, જોઈએ આ રિપોર્ટમાં. ધડાકા બહુ થાય છે. અમે સ્કૂલે નથી ભણી શકતા. અમે બીજા માળે ભણીએ છીએ, ત્યાં 8 દિવસથી ધડાકા થાય છે. ભેદી ધડાકાથી ધ્રુજતું શહેર. દિવસ હોય કે રાત, ગમે ત્યારે હચમચી ઉઠે છે ધરા. રાત્રે ઉજાગરા કરાવતા, દિવસે ડરાવતા આંચકા. આ દ્રશ્યો છે દેવભૂમિ દ્વારકાના ભાણવડ શહેરના, જ્યાં છેલ્લા 8 દિવસથી લોકો ભયભીત છે. એક ડર તેમને રાત્રે સૂવા પણ નથી દેતો. બાળકોથી માંડીને વૃદ્ધો ઉજાગરા કરવા મજબૂર છે. સ્થાનિકોનું માનીએ તો છેલ્લા એક સપ્તાહમાં 3 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. અચાનક જમીન કાંપી ઉઠે છે અને લોકો પોતાના ઘરની બહાર દોડી આવે છે. શહેરના ખારી રામેશ્વર પ્લોટ અને રણજીતપરા વિસ્તારમાં તેની અસર સૌથી વધુ અનુભવાય છે. ભૂકંપના આંચકાથી વિસ્તારના કેટલાક મકાનોમાં તિરાડો પડી છે, તો કેટલાક મકાનોના પોપડા પણ પડ્યા છે. વિસ્તારમાં રહે છે. મારા ભાણવડ ગામ અને ભાણવડના આજુબાજુના 3 થી 4 કિલોમીટર વિસ્તારમાં 7 દિવસ ભેદી ધડાકા થાય છે અને મકાન ધ્રુજી ઉઠે છે. જેથી કરીને બધામાં ભયનો માહોલ છે અને બધા ઘરની બહાર નીકળી જાય છે અને એમાં કોઈ ઊંઘ પણ કરી નથી શકતા, એવો ભયનો માહોલ છે. જેથી કરીને અમારી એટલી જ અપીલ છે કે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ તપાસ કરી અને કહેવામાં આવે કે શેના હિસાબે ભેદી ધડાકા થાય છે. ગયા શનિવારની વાત છે, 8 દિવસ થયા છે. રોજના 2-2, 3-3 બ્લાસ્ટ આવે છે. આ છે શું, ઈ સરકાર કંઈક તપાસ કરે અને મામલતદાર શ્રીને વિનંતી છે કે આ કાંઈ પણ તપાસ કરે. અહીંયા કોઈ કર્મચારી કે કોઈ સરકારી માણસ કોઈ આવ્યું નથી. આ બ્લાસ્ટ એવડા મોટા થાય છે ને કે ઘરની અંદર તો અમારાથી સુવાતું જ નથી. મકાનમાંથી પોપડા મોટા મોટા પડી જાય છે. અમારી દિવાલો આમ ધ્રુજી જાય છે, આખી વાસણ પડી જાય છે કાંધી ઉપર. છેલ્લા 8 દિવસથી એકી સાથે 4, 5, 6 ધડાકા ચાલુ જ છે. આખી જમીન ધ્રુજી જાય છે. જે મકાન છે તેમાંથી પોપડા ખરે છે. અહીંયા જે આ વિસ્તાર છે એમાં 40 થી 50% મજૂર વર્ગ છે. એના મકાન નબળા હોય તો ઘરમાં સુવે તો ઉપરથી પોપડા પડે છે, રાતે સુઈ નથી શકતા, બરોબર. અને બારે સુવે છે તો મચ્છર કરડે છે. સ્થિતિ એ છે કે ભાણવડના કેટલાક વિસ્તારોમાં લોકો ભૂકંપના ડરથી રાત્રે સૂઈ નથી શકતા. લોકો ઘરની બહાર ખુલ્લી જગ્યામાં ભેગા થઈને આખી રાત ઉજાગરા કરે છે. બાળકો શાળાએ નથી જઈ રહ્યા. તેને ડર છે કે ક્યાંક ભૂકંપના આંચકામાં શાળાની ઇમારત હચમચી ના ઉઠે. મોકલી શકતા નથી અને છોકરાઓ પણ સ્કૂલે જતા બહુ જ ડરી ગયા છે. આમાં તંત્ર કઈ જવાબ અમને કઈ દેતા નથી, તો હવે અમારે આગળ શું કરવાનું? તો બહુ થાય છે. અમે સ્કૂલે નથી ભણી શકતા કે નથી ઘરે સુઈ શકતા. અમને બહુ બીક લાગે છે. આ શું છે, અમને ક્યાંય જવાબ મળતો નથી. માર્યા છે. અમે 8 દિવસ ત્યાં નિશાળે જઈ ન થકતા. અમે બીજા માળે ભણીએ છીએ, ત્યાં 8 દિવસથી ધડાકા થાય છે. ઓલા શનિવારના ધડાકા થાય છે. બીજા માળે ભણતા હોય તો ધડાકો થાય તો નીચે ઉતરવામાં વાર લાગે તો અમે શું કરીએ? નિશાળે પણ નથી જઈ શકતા. અમે ખારી વિસ્તારમાં રહીએ છીએ. ધડાકા થાય છે, અમારા મકાન ફાટી ગયા છે. અમે ક્યાં જઈએ છીએ? અમે શું કરીએ? બહાર સુઈએ તો ડેન્ગ્યુ થાય છે, બહાર ઠાર પડે છે. અમે બચ્ચા લઈને ક્યાં જઈએ? અમારા ઘર જેવો ફાટી ગયા છે. અમે આશ્ચર્યની વાત એ છે કે ભૂકંપના ભેદી ધડાકા અને આંચકા ભાણવડ શહેરના 5 કિલોમીટરના વિસ્તારમાં જ અનુભવાય છે, જેને જોતા ધ્રુજારી પાછળ કોઈ બ્લાસ્ટરની પણ શંકા સેવાઈ રહી છે. સંદેશ ન્યૂઝે જ્યારે આ અંગે જિલ્લા કલેક્ટરનો સંપર્ક કર્યો તો તેમણે એ વાતને સ્વીકારી કે ભાણવડમાં ધડાકા જેવો અવાજ સંભળાયો છે અને ધરતી ધ્રુજે છે. આ સ્થિતિને તેમણે ભૂકંપના આંચકા ગણાવ્યા છે. કલેક્ટરનો દાવો છે કે ભાણવડમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ કરીને ચોમાસા બાદ આવા કંપનો અનુભવાઈ રહ્યા છે, જેની પાછળનું કારણ જમીનનું બંધારણ છે.
પાછલા 15 વર્ષના અમે જો ડેટાને જો ઓબ્ઝર્વ કરીએ તો લગભગ ચોમાસા પછી સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં અને ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે આ વિસ્તારની અંદર આ પ્રકારના ધડાકા અને હળવા આંચકાઓ છેલ્લા 10 વર્ષમાં સંખ્યાબંધ વખતે, એટલે લગભગ 10-1 વર્ષમાં 15થી આજ શરૂ કરીએ ને તો 80 વખત આંચકા નોંધાયેલા છે. એટલે આપણી જે ભૌગોલિક સંરચના જે છે એના બેઝ ઉપર આ બધી ગતિવિધિઓ હોઈ શકે. એક આ ભૂકંપનું એવું છે કે આપણે એની કોઈ અગાઉથી આગાહી કરી શકતા નથી, એટલે આપણને ક્યારેક પેનિક થાય, વાઇબ્રેશન આવે તો. કલેક્ટરના દાવા પ્રમાણે ભૂકંપના સામાન્ય આંચકાને રિક્ટર સ્કેલ પર માપી શકાતા નથી. જો કે તેનાથી લોકોના ડરમાં વધારો થાય છે, કેમ કે ભૂકંપનો આંચકો અનુભવી શકાતો હોય ત્યારે તેનો મતલબ એવો થયો કે આ આંચકામાં તીવ્રતા તો છે. એવામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની તૈયારીનો દાવો કરતા તંત્રએ લોકોને આ સ્થિતિ અંગે જાગૃત કરવા જોઈએ, તેમના ડરને દૂર કરવો જોઈએ, કેમ કે સવાલ લોકોની સલામતીનો છે. ઇમરાન ઘડકાઈ, સંદેશ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા.